શ્રીજી મહારાજ જ્યારે અમદાવાદનું પહેલું મંદિર કર્યું ત્યારે મહારાજે 1878 મંદિર કર્યું ત્યારે પહેલું જ કાંકરિયાની 84 કરીને પછી પૂરી થઈ ને એટલે મહારાજ મોટા મોટા સંતોને બોલાયા, મોટા મોટા સંતોની મિટિંગ કરી. મહારાજ કે સંતો ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી બધા મોટા મોટાને બોલાયેલા. સંતો આ મંદિર કર્યા પછી અમને તો એમ થાય છે કે અમારે તો વિસ્તારે વિસ્તારે મંદિરો કરવા છે. ગોપાળાન સ્વામી હાથ જોડીને કે મહારાજ એક સૂચન કરું, બહુ અઘરું છે, જો એક તો પૂરું કરો. મંદિર કરવા સહેલા છે, મંદિરના વહીવટ ચલાવવાનું બહુ અઘરા છે મહારાજ, અને એમાં શિખરબંધ મંદિરો કરવા બહુ કાઠું છે. મહારાજ કે ના, અમારે તો શેરીએ કરવા છે, અરે ગામે ગામ કરવા છે. અરે મહારાજ વિસ્તારની વાતના બદલે ગામે ગામે આવી ગયા, બહુ અઘરું છે. મહારાજ કે અમારે શેરીએ કરવા છે. અરે મહારાજ તમારી મરજી, કે ધણીનો કોઈ ધણી છે, જેમ પેલું હામાં પડ્યા હોય ને મહારાજ એમ બોલે. મહારાજ કે અમારે ઘરે ઘરે મંદિર કરવા છે. મહારાજ તમારો સંકલ્પ જેમ હશે એમ થશે, ઘર મંદિરો તો કરવા જ પડશે. મહારાજ કે નહીં, અમારે વ્યક્તિએ મંદિર કરવા છે. આ સિદ્ધાંત શ્રીજી મહારાજે પહેલું મંદિર કર્યું ને તે દાડે આપી દીધો હતો. મહારાજને આનંદ એનો છે, એ કરવા આવ્યા છે. મોટા પુરુષ એ કરવા આવ્યા છે, અને એમનું નામ જ મોટા પુરુષ, કે જે ઘર મંદિર બનાવી દે એનું નામ મોટા પુરુષ. અને જે ઘર પોતાનું નિજ મંદિર બનાવવા માટે યત્નશીલ હોય એ જ સત્સંગી છે, એ જ સાધુ છે, મુક્તો. અને એ જ સત્પુરુષ કે જે નિજ મંદિરમાં જેને રસ હોય. શ્રીજી મહારાજે આ કર્યું. મહારાજે પહેલું મંદિર કર્યું એ દિવસે મહારાજે અગમ વાણી ભવિષ્ય બાકી દીધું હતું અને પોતાનો સંકલ્પ રજૂ કરી દીધો હતો કે અમારે વ્યક્તિએ મંદિર કરવા છે, મુક્તો. અને વ્યક્તિએ મંદિર એટલે માત્ર મંદિરમાં મૂર્તિ છે એ પ્રત્યક્ષપણે નિશ્ચય કરવો જરૂરી છે, ફરજિયાત છે. મહારાજને ઓળખવાનું પછી આ જ પ્રગટ અને પ્રત્યક્ષ છે. કારણ કે આપણને પરોક્ષ ભાવની કે આપણને અપૂર્ણપણું ન રહે, અકૃતાર્થપણું ન રહે, પરંતુ સંપૂર્ણ કૃતાર્થપણું ને સંપૂર્ણ પૂર્ણકામપણું તો ક્યારે વર્તે કે એ હજુ તેજમાં તે મૂર્તિ છે, સિંહાસનમાં છે. પરંતુ સિંહાસનમાં છે ને, હજુ અહીં તો નથી બિરાજ્યા ને, હજુ નિજ મંદિર તો નથી થયું ને, હજુ એ અપૂર્ણપણું છે. પરંતુ જે તેજના સમૂહમાં છે એ જ સિંહાસનમાં છે, અને જે સિંહાસનમાં છે તેજોમય એ જ અહીં છે. જે તે ભાવે આશરો, એટલે આ બે અર્થ છે, એક સામાન્ય અર્થ અને એક બીજો વિશિષ્ટ અર્થ. જે તેજના સમૂહમાં છે, જે પ્રભાવમાં છે એ જ આ છે, અને જે આ છે એ જ મહારાજે અહીંયા મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. આ અહીં સુધી મહારાજ આપણને સોળાની સત્સંગ સુધી પહોંચાડવા માંગે છે.